જો ભાઈ, તમને બે ભાઈનો આ વખતે કહી દઉં છું, આ રક્ષાબંધન ઉપર મારે છે ને ગિફ્ટમાં એસી જોઈએ છે. બે ભાઈને એક એક એસી મને આપવાની થાય છે. શું? અરે બેન, તને તો ખબર છે જે એસી નો ભાવ 40 થી 45 હજાર છે અને અત્યારે આમ પણ મારે ધંધામાં પણ બહુ જ મંદી ચાલે છે, તો હું તને કઈ રીતે સેટિંગ કરી દઈશ? શું બેન માટે તમે એટલું પણ નથી કરી શકતા? અરે બેન, તું મૂંઝાતી નહીં. તારે કેટલા ટનનું એસી લેવું હોય ને એ તું મને કહેજે, બરોબર? હું તને ગમે એ કંપનીનું લઈ આપીશ. અરે આપણી ઘરે તો એસી છે, તારે શું એસી ની જરૂર છે? આપણી ઘરે છે એસી, પણ આપણી ઘરે એક જ એસી છે. મારે બીજું એસી રૂમમાં અને હોલમાં પણ લગાવવું છે. અને તમારે ક્યાં મારી ભાઈ બહેનની વચ્ચે બોલવાની જરૂરત છે કાંઈ? કઈ વાંધો ને બેન, તું ટેન્શન ના લે, હું મારાથી બનતી કોશિશ કરીશ, બરોબર છે? શું કીધું? કોશિશ નહીં. જો તારાથી મને આ વર્ષે એસી ના અપાય ને રક્ષાબંધનમાં, તો હું તને આ વર્ષે રાખડી નહીં બાંધું. અરે પણ સાવ આમ ના હોય. પણ મારે તમને કેટલી વાર કહેવું કે તમારે અમારી વચ્ચે નથી બોલવાનું. અરે જીજાજી, મારો અધિકાર છે કે રક્ષાબંધન ઉપર બેનને ગિફ્ટ દેવાનો. તમે વચ્ચે ના બોલો. માગીને એને મારી પાસે એસી જ માગ્યું હોય, નહીં કે મારો જીવ. ચાલો તો હવે અમે રજા લઈએ, અને તમારા ભાઈ બહેનની વચ્ચે મારાથી કઈ વધારાનું બોલાઈ ગયું તો માફ કરજો. અરે સારું, બે ભાઈ રક્ષાબંધનના દિવસે સમયસર પહોંચી જાજો. અને હા, મારું એસી ન ભૂલતા બે ભાઈઓ, એસી લઈને આવી જજો. અરે પિયુષ, શું વિચારે છે તું? અરે પણ મોટા ભાઈ, મારે પણ બેનની ઈચ્છા પૂરી કરવી છે. પણની ક્યાં વાત છે? હું તો એસી લઈ દેવાનો હું, મારો અધિકાર છે. તારે જે કરવું એ કરજે. હા રાહુલ, ગયા છો? અરે યાર, તારા જેવું કામ હતું મારે ઇમરજન્સી. હા, એમાં એવું હતું, મારે ઇમરજન્સીમાં 50,000 રૂપિયાની જરૂર છે. નથી ભાઈ, મહિના દિવસ પછી નથી ચાલે એમ. મારે ફૂલ ઇમરજન્સીમાં જરૂર છે અત્યારે. બહુ જ પ્રેશર છે મારે. હા, તો ગમે ત્યાંથી મને સેટિંગ કરી આપ. અરે ભાઈ, નથી ચાલે એમ યાર. મારે રક્ષાબંધન ઉપર મારી બેનને ગિફ્ટ આપવાની છે. ઓ યાર, સારું, ચાલ હું કંઈક એડજસ્ટ કરું છું. અરે યાર, આ ભાવું અને એના મોટા ભાઈ બહુ જ જિદ્દી છે. એના માટે તો મારે જ કંઈક કરવું પડશે. હલો ભાઈ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? બધા મજામાં જ છે બેન, પણ મારે તારું એક કામ હતું. કાંઈ વાંધો નહીં, ચાલ ભાઈ, હું આવું જ છું ઘરે. અરે આવો ને શીતલબેન, જય શ્રી કૃષ્ણ. મારા ભાઈ ક્યાં છે? બોલાવો ને ભાભી, એક કામ છે મારે. અરે વિશાલ, શીતલબેન આવ્યા છે, આવો ને. તમારું એક અરે આવો ને બેન, એવું તે વળી મારું શું કામ પડ્યું? ભાઈ, કામ તો મારે એ જ હતું કે આ રક્ષાબંધન ઉપર મારે iPhone 16 Pro 1 TB સ્ટોરેજ વાળો જોઈએ છે. અરે બેન, તારે આઈફોન જ જોતો હતો તો તારે અહીં ઘરે ક્યાં આવવાની જરૂર હતી? ખાલી કોલ કે મેસેજ કરી દીધો તો પણ હું આપીશ. એટલે તું શું કહેવા માંગે છે? નહીં આપે અમને ચારે બહેનોને ફોન? અરે બેન, પણ મેં ક્યાં ના પાડી ફોન દેવાની? રક્ષાબંધન પર તો તમારો જ હક હોય ને બેનોને માંગણી કરવાનો. પણ iPhone 16 Pro Max અને એ તમારી ચારેય બહેનોને કેટલાના આવશે એ તમને પહેલા ખબર છે? અરે એ જેટલા ના આવે એટલા ના. મારે એક બેનને દેવો કે ચાર બેનને દેવો, મારે તો બધી બહેનો સરખી, એટલે મારે બધી બહેનોને 1 TB સ્ટોરેજ વાળો જ આઈફોન દેવો છે. પણ આપણી પાસે 4 ફોનના પૈસા નથી શીતલબેન, અમે તમને ફોન તો નહીં જ આપીએ. તારે અમારા ભાઈ બહેનની વચ્ચે બોલવાનું થતું જ નથી. મારે મારી બહેનોને આઈફોન જ આપવા છે. તમારા ભાઈ તો શીતલબેન સમજે એમ જ નથી, પણ અત્યારે છે ને એની પાસે તમને ફોન આપવાના પૈસા નથી. પણ તમે તો સમજો. જો ભાભી, સમજવાની જરૂર મારે નથી, સમજવાની જરૂર તમારે છે. એટલે કે તારો નાનો ભાઈ પિયુષ ધંધામાં હેરાન થઈ રહ્યો છે અને બંને બહેનોને એસી આપવું કઈ રીતે બને? એટલે તમારે અત્યારે બંને બહેનોને એસી માંગવાની જરૂર નથી, તેને હિંમત આપવાની જરૂર છે. જો ભાભી, અહીંયા હું આઈફોન લેવા માટે નથી આવી, પણ અહીંયા હું તમને સમજાવવા માટે આવી છું કે જેમ મારા ભાઈ પાસે આઈફોન લેવાના પૈસા નથી ને, એમ તમારા ભાઈ પાસે પણ એસી લેવાના પૈસા ના જ હોય. સમજાણું તો હવે તારા બંને ભાઈને ફોન કર અને કહી દે કે મારે રક્ષાબંધન ઉપર એસી જોતા નથી, કારણ કે આ તહેવાર ભાઈ બહેનનો પવિત્ર તહેવાર છે. આ તહેવાર પર ભાઈની રક્ષા માટે બેન રાખડી બાંધતી હોય છે અને ભગવાન પાસે પ્રાર્થના કરતી હોય છે કે મારા ભાઈની રક્ષા કરજો, અને ભાઈ જે આશીર્વાદ આપે એ બહેનોને રાજી રાજી સ્વીકારી લેવાના હોય છે.
પિયુષભાઈ, મારે તમારું અને ભાઈનું બંનેનું કામ છે. તમે મારા ઘરે આવો ને ઝડપથી. અરે હા બેન, બોલ ને, શું કામ હતું? ભાઈ, કામ તો મારે બીજું કાંઈ નહોતું, પણ હવે મારે છે ને રક્ષાબંધન ઉપર એસી નથી જોતી, અને મેં તમારી બે પાસેથી એસી માંગી હતી ને, મારી મોટામાં મોટી ભૂલ હતી, મને માફ કરજો. અને મારે મારા હસતા ખેલતા બંને ભાઈ જોઈએ છે. મારી જેમ રક્ષાબંધન કે પછી ક્યારેય તમારે તમારા ભાઈ પાસેથી માંગણી ના કરવી જોઈએ. બધા જ લોકોએ રક્ષાબંધનના પવિત્ર તહેવાર પર નહીં કે ઝઘડા કરીને, પરંતુ હળી મળીને ભાઈ બહેનનો તહેવાર ઉજવવો જોઈએ. રક્ષાબંધનના દિવસે ભાઈ જે પણ ગિફ્ટ આપે તે હસતા મોઢે સ્વીકારી લેવી જોઈએ. અત્યારના દેખાદેખીના સમયમાં ખાસ કરીને તમારા ભાઈની પરિસ્થિતિ સમજવી જોઈએ. દરેક બહેનોને મારી નમ્ર વિનંતી છે કે આ રક્ષાબંધનના તહેવાર ઉપર ગિફ્ટની આશા રાખ્યા વગર તમારા ભાઈની રક્ષા માટે ભગવાનને પ્રાર્થના કરો. જો તમને અમારા વિડીયોમાંથી કંઈ શીખવા મળ્યું હોય કે કોઈ સારી વાત લાગી હોય તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને ખાસ કરીને અમારા પેજને સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરો. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ જરૂરથી કરજો, અને આ વિડીયોમાં 10,000 કોમેન્ટ પૂરી કરવાની છે.